કુસ્તીના જંગમાં એ મર્દાની ખૂબ લડી અને દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. હવે આ કુસ્તીની રમતવીર એ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં લડવાની છે અને આ લડાઈ એ ભારતીય જનતા પાર્ટીની સામે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને ન્યૂઝ રૂમ સાથે હું છું કિશન કાટેલિયા. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ બંને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતા જોવા મળ્યા. બંને નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, બંને ફોટો પણ પડાવ્યા અને આ ફોટો કોંગ્રેસે પોતાની સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યા અને ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આમ તો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે એવી વાર્તાઓ એ ઘણા સમયથી શરૂ હતી. જ્યારે વિનેશ ફોગાટે આવે છે ત્યારે વિનેશ ફોગાટનું વેલકમ કરવા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના અધિકારીઓ કે મંત્રીઓ કરતા દીપેન્દરસિંહ હુડા કે જે કોંગ્રેસના સંસદ સભ્ય છે, હરિયાણાના નેતા છે, એ એમનું વેલકમ કરતા દેખાય છે અને ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે વિનેશ ફોગાટ એ ચૂંટણીમાં ઝંપલાવશે, રાજકારણમાં આવશે અને આખરે આજે આ વાત નક્કી થઈ ગઈ છે. જે સમાચારો મળ્યા છે એ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરના ખેલાડી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ બંને હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. રાહુલ ગાંધીને મળ્યા બાદ આ બંને જણાએ ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. બજરંગ પુનિયા એ બાદલીથી, જે બાદલી વિધાનસભા છે હરિયાણાની, ત્યાંથી તેઓ કોંગ્રેસના પ્રત્યાશી હશે. જ્યારે વિનેશ ફોગાટ એ ઝુલાનાથી, જે વિનેશ ફોગાટ ઓલિમ્પિક રમીને આવ્યા, એ વિનેશ ફોગાટ એ ઝુલાનાથી ચૂંટણી જંગની અંદર જમાવશે. આ બંને વિધાનસભા, ઝુલાના અને બાદલી, આ બંને વિધાનસભાના ઉમેદવાર એ હરિયાણામાં રાજકીય નેતાઓ નહીં પરંતુ રાષ્ટ્રવીર રમતવીરો હશે. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ એને ઘણા બધા મેડલો જીત્યા છે, ઓલિમ્પિક કક્ષાએ પણ રમ્યા છે અને સાથોસાથ વિનેશ ફોગાટ એ ઓલિમ્પિકની અંદર ભલે મેડલ ના મળ્યું, ભલે તેઓને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ હારીને પણ વિનેશ ફોગાટ એ જીતી ગયા. જે રીતે તેમના વજનને લઈ અને જે કેટેગરી હતી એ કેટેગરીમાંથી વિનેશ ફોગાટે આઉટ થઈ જાય છે. એમનો વજન એ રાતોરાત વધી જાય છે. ખૂબ લડી મર્દાની, ખૂબ તેઓએ મહેનત કરી, પરંતુ એમ છતાં પણ ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ, સિલ્વર કે ગોલ્ડ મેડલ એ વિનેશ ફોગાટને નથી મળ્યું. પરંતુ આ જ કુસ્તી રમતવીર એ હવે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે કુસ્તી કરશે, તેઓની સામે લડત આપશે અને જે બંને વિધાનસભાની સીટ છે, બંને વિધાનસભાની સીટ પરથી આ કોંગ્રેસના ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટી સામે રાજકીય કુસ્તીની લડાઈ લડશે. આમ તો આ બંને એ પહેલવાનો છે, એ અલગ અલગ મેદાનોની અંદર, અલગ અલગ શ્રેણીની અંદર હંમેશા રમતો રમ્યા છે, પરંતુ હવે તેઓ રાજકીય રમતમાં આવી ગયા છે અને રાજકીય રમતમાં કોઈ મેડલ નથી જીતવાના, પણ ચૂંટણીમાં મત મેળવવાના છે અને મત મેળવી અને હરિયાણા વિધાનસભા સુધી પહોંચવાનું છે. અત્યારે જે માહોલ છે એમાં કોંગ્રેસ એ હરિયાણામાં ફૂલ ફોર્મમાં છે અને મોટા ભાગના પોલિટિકલ લોકો, પત્રકારો કહી રહ્યા છે કે હરિયાણા બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત છે અને રાહુલ ગાંધી નેતા વિપક્ષ બન્યા બાદ લગાતાર હરિયાણામાં એક્ટિવ છે. ત્યાંના દીપેન્દર હુડા હોય એ પણ એક્ટિવ છે, બાકીનું કોંગ્રેસનું આખું મંડળ છે એ તમામ લોકો ત્યાં એક્ટિવ જોવા મળે. બંનેને એવું લાગ્યું કે કોંગ્રેસ જીતી શકે છે. હરિયાણાના ખેડૂતો, રમતવીરો, કારણ કે વિનેશ ફોગાટે લાંબા સમય સુધી જે કુસ્તી સંઘ છે, કુસ્તી સંઘના જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, એ ભારતીય જનતા પાર્ટીના નેતા સામે ખૂબ લડત ચલાવી હતી, ખૂબ તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, કેસ પ્રતિકેસ થયા હતા. જોકે આ તમામ કુસ્તીબાજોને દિલ્હીની પોલીસે ખદેડ્યા પણ હતા. આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બાદ હવે આ બંને રમતવીરો એ કોંગ્રેસના પ્રત્યાશી હશે અને હરિયાણા વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. તમને શું લાગે છે? ક્રિકેટરો, રમતવીરો, આ તમામ લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ? કારણ કે હરિયાણા તો એવું રાજ્ય છે કે જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ એ ઓલિમ્પિક, નેશનલ, ઇન્ટરનેશનલમાં રમવા માગે છે ને રમ્યા બાદ એ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની નોકરીઓમાં સીધી જ અપ્લાય કરી અને સીધી નોકરી લેવા માગે છે અને ત્યાંનો આ એક ટ્રેન્ડ છે. તો એવામાં હરિયાણામાંથી બંને રમતવીરો એ ચૂંટણી લડી રહ્યા છે, તો
તો રમતવીરોએ ચૂંટણી લડવી જોઈએ અને રાજકારણમાં આવવું જોઈએ કે નહીં, અને બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ શું ચૂંટણી જીતી જશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ન્યૂઝરૂમને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી લેજો. નમસ્કાર.